હેલો. ચાલો. હેલો. હા બોલો. બોલો. કોણ બોલો? કોનું કામ છે? 2 રૂપિયાનું. હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? હમ. શું નામ? એ શું નામ જયસુખભાઈ. છે? બોલો ને ભાઈ. ઓલા કઈ ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી, એ તમારું કઈક એકાબીજા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો. અમદાવાદ થી? કઈ ગાળો બોલો છો? ઓલો ભાઈ કોઈ પરમાર છે, શું નામ છે એનું? નિકુલ પરમાર. હા, હમ. એ કઈક એકાબીજા ગાળો બોલો છો હવે હા, એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે. હું તમને ગામનું નામ છે ને ઓલો, તે શું હતું? એટલે કઈક તમે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ એ તો ઈ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને, થોડું થોડું. એ બોલો પણ એમાં જાતિ વચ્ચે શું આમ બોલવું જોઈએ? તો ઈ બોલે છે. કોણ બોલે છે? ઈ નિકુલ અરે બેફામ ભગવાનને ગાળું બોલે. તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલો પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. હમ ઢેડા બોલો તો આખી સમાજને તકલીફ પડે ને. હમ હમ. તે એમ નહીં. હા. હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે એમ અરે તેમ હું ન એ કયો. સમાજમાંથી નહીં આવતો એલા ભાઈ. હે? હું દલિત સમાજમાંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા. હમ. તે ભાઈ એને એને કયો ને, મને ફોન કરે જેને દુઃખ લાગ્યું એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને, એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે, એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની? એલા ભાઈ એ ક્યાં ફાકા મારા છે. હમ. તે પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજમાંથી થાવ તો તમે શું લે ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજને મેં કીધું હોય, તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે લા. હા, હું દેવી પૂજક છું. તારી ભાષા હું જોતા એવું લાગે છે તું દેવી પૂજક એમ નહીં. હા, હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે જોઈશ તો હું આગળ કહી દીધું છે, ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક. આ તારી ઓલી જે ભાષા છે એ કઈ મને વાણિયા ના બની શકે. મને મને હમણાં ઓલા અહીંયા તમારા મારા જે જોડે વાણિયા ના મનસુખભાઈ, બની શકે. હવે તને એક તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે, એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ, એમાં જે બોલે છે હોતની, એને તમે કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના, તો તમારે એને કહેવાય. એ એમ કહે છે કે અમે એને હુકવણી છોડ ને ખાઈ ગયા ને, હવે અમે ફલાણું ખાઈ ગયા ને, અમે ઢેકણું ખાઈ ગયા ને, અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા આને જવાય? કઈ ખબર જ નહીં પડતી. એટલે તારી ભાષા છે ને એ તું ચારણ ના બની શકે. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં દુનિયામાં કરે કે ફેફેતી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને, મજા કાંઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામાં ભરી લો તો હવે મજા આવે. હવે શું દાંત મેલો તારી એક ટેક હવે જીમનો ના ગમે જીમનો ના બીજ તારે જલો છે ને હવન એટલે ઉખેરું ના બકરા હોતી વેચવાના. મુગલાની હવે તું શું સત્રી બાપ પુત્રી કો મને મિટાવો ના સાંભળ. જંગલ में फिरू चीज केस को उतरना યાર, सहो प्रताप नाम है અરે प्रताप આ मेरो हो શું नहीं चांत जोलो दिल्ली गढ़ जारू ना એલા એવી વાતું ના કરતા ને. બકરા વેચાણ બળદિયા વેચતા આવડે તને શું આવડે? હું એક લડ્યા ફાકા હલ્દી મારેલા मैदान माथे એવું નોની ફોજ સામે એ વર વર ફોજ હાલા સાઈ મારે એટલે મોગલોની ફોજ આને માથે એકલો ટાટકો રાણો અટકા એકતા વિના તોપના એલા મંડાણ માંડે વાત તો રાજપૂતી ફોજ હોભળ ને સામે તોય ગડગડ લડ્યા ગડગડ ના નરભંગા કરે મહાદેવ ભાઈ. એ નામ તને તારી કશું ના મહાદેવ આવડે. નામ તારી મહાદેવ નામ તારી એ જંગમાં પેલા ખેલિયા હા રાણા બરોબર. સંગે એ તારે ગોપા ઝાડુ રાણા માથે ધરી તાજ તેરી હવે રાખિયા આ નિશાન ચાલ રાણા ધરી ચાલે ચાલે તલવાડ ચાલે. મહારાણા વાળી કરી માન હાગદિયા મોગલોની માથે જલામાન પેલા લીધા કાંટા ભીલું વેચે રાણા કાંટા હલ્દી વેચે સગ્રામ કાંટા કરે વેચે બાણ કાંટા છૂટા વેચે બાણ બકરા જાણે વેચે મેઘના બકરા મંડાણ વેચે મચી એમ આજે કર. હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને હા લાગ્યા હવે સુરે બાવીસ બળદિયા હજાર. તોડી નાખ્યા, વેચી નાખ્યા, બકરા વેચ્યા, કુકડા કાપ્યા. એમ કર ને. તમે એમ નહીં રાજપૂત સમાજમાં છો તો મારો ભાઈ, તો હું યાર એક એમને ગાંઠા રાજપૂત વેચ્યા, સમાજનો બકરા સારણ વેચ્યા, સમાજનો હવે એક એમ કુકડા નહીં ખાધા, તમારા બકડા ખાધા. એમ હવે નહીં તમારા ત્યાં કહી દે ઉસાવરણનો ભાઈ. હું સાહક છું, તો તમે મને શું લે એમ હાથે કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો? કોણ? હા, શું કે? એમ નહીં તમે એમ કહો કે હું રાજપૂત દરબાર છું, તો તમે હાથે કરીને મને તમારો હું એક તો સાહક છું, તો તમે મને શું લે એવો નીચો ગણો? તારે તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા
અત્યારે જે ખોટું કરે છે તમે એની હારે હાસુ પર લડત તું કરો આ છો. ગડગડ ચાલુ કરી કાલે એટલે એવડા તને એ કહું જે છું કે એમની મેં ના થઈ શકો કાલે હવે જે યાર. દલિત એમને તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ તોય મેં તો યાર અલા, હું હું એક દલિત નહીં ખાનદાની છું એલા, તોય તોય મેં તો બીજી માફી વાતો માંગી કરેલા. લીધી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ એમાં ક્યાં આપણે વટ કરતા જ તમે કયો. એ વાત કરવાની જરૂર નહીં હવે યાર. પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલ ને તો બરાબર છે, પણ ખાલી ખાલી વાતું હિન્દુ ઓ હિન્દુ. ભાઈ હવે આમાં તો કાલે હિન્દુ નો બધાને બધું છે, અમુક ને પથરા પૂજે તો હા હવે પૂજવા દેવાનો હોય. હું કાલે જે ઓલા દેવી પૂજક મારી ની સમાજમાં છોકરી હાલો ઓલા મારી મનસુખ રાઠોડનો સમાજમાં એમની ઓડિયો. મારી સમાજમાં નકરા શિકાર કરે, જે કરે એ ગમે કરે. હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, એ મારો વિષય છે. મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા, એ વાત કે મારે નહીં એકની સમજતો એલા, પૂરતું રખાય. ગડગડ ચાલુ એટલે ભાઈ કાલે ઓલા મનસુખ રાઠોડ નો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજક ની દીકરીને ઓલા આયર કાઢી મૂકી છે, તો એ તો એનો હા ઓડિયો ચડાવ્યો ને. તો ઈ હરપોદુડી ની દીકરી થવા જે છે ને જે છે તેમાં મારા બાપ નું સૂજ્યું. તો યાર યાર એને 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 શોખ ન્યાય તો હશે ના અપાયો જ છે જવાનો, ને. એને શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને. હમ હા એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને. તો તારા માતાજીને એમની જોડે વાત ના કરાવાય. કોને અપાયો? અરે એ મનસુખ નો ઓડિયો સાંભળો તો યાર એનો આભાર કહેવાય ને, એ હારો માણા કહેવાય. એમ કહું હું એ હારું કરીને હારો જ કહું છું કે ભાઈ તો એ હારો માણસ છે, તેને કર્યું છે તો એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું કે ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ તું. હું છોકરાને મળ્યો તો ને રામ રામ મળ્યો તો. હા અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આવેલો છે, એનો ઓડિયો એની પાસે છે. એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું ટેજ હટેજી મળવી ગઈ. મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. તમારી સમાજ ઊંધું લઈ લીધું કે ભાઈ તો બાજવા આવ્યો હતો. એમ મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી, અમારું 5 લાખ નું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો. તેથી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેથી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા, પણ હું હતો ને હજી ગયો ના. ત્યાં ના પોલીસ પડકે ઉભા હતા, નાસી ગયો હતા ના હતા ને. મેં કીધું હવે પછી મળશું, સીધી નો મુલાકાત થઈ. રાઠોડનો તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ. હે એનો તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે હાલી દીધેલો છે. હા એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ. કેમ કે એમની જોડે એવું છે. લગડ સગડ કરતા તને જેલમાં ઈ અમારા સમાજ વિશે અમારા સમાજ વિશે બોલે, ઈ અમને નહીં ઓલું થતું. મને તો યાર મને હવે મારે ક્યાં કેવું એની વિશે, ઈ કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગાન કુકડાન ફલાણું ખાઈ ગયો. એવું શું બોલું છે? આપણી સમાજના એક તો આપડથી બધા આપણે મંદિરોમાં નથી કરવા દેતા, આપડથી બધા આગા ભાગે છે. તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે, તેને હાથી કરીને એવું શું ઉખડતો છે. પેલા જમાનાની વાત કરી હોય છે. હા પેલા જમાનાની વાત કરી હોય છે, પણ પેલા હું એની વાત હમણાં અમુક એની વાત હું સ્વીકારું. ઘણી બધી હું માનું એને, ઘણી બધી હું વાત એને સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મ ને બિચારે નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી જઈને ફલાણું છું ઢેકણું. એ તમારે ક્યાં જોવું? એ અમારો વિષય છે. અરે યાર એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ, એની વિષય છે, એમાં તારે ચાય જોવાનું ભાઈ. મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દો. હું મારી રીતે એની રીતે એનું યુટ્યુબ બતાવવાનું, હું મારું એમાં ક્યાં મેં કીધું છોકરા નહીં, બીજા છોકરાની ચા વાતો કર પેલા. ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ? મેં કોફી નથી માર્યું. હવે આ અત્યારે કોપી છે ને સોડી સોરા. એટલે ભાઈ જેદી મનસુખભાઈ નો ફોન આવે તેદી હું એને કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. હા બધા કોફી તમારા સમાજ ને મેં કીધું તમે મને કયો. વાતનો સાંભળી લે. એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ કે તું દેવી પૂજક છો તો આ મોણિયા એ જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું, એ મેં ક્યાં ખોટું સડાવ્યું? એને સમાજ ના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે? તો આવું બોલે છે બીજા પછી તને સડાવત કે નહીં? એટલે ચા સડાવ્યું? હે ચેમાં સડાવ્યું? મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ સડાવ્યું એ મનસુખ રાઠોડ નું. અલ્યા તો ભાઈ તમારા ભાઈ બંધ થઈ? મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એમનું દોસ્તાર છે. લ્યો એન થરી કોઈ લ્યો, હાલો એને વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો. ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજની ભાઈ કોઈ બી સમાજ તો આપણો મા બાપ હોય, સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને, અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું, અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં સ્વીકારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે, તો એને કોમેન્ટ મારી જાવ કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે, ફલાણું ન માંગે.
એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાજ ખવડ હોય કે રાજબા ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે. કોઈ દી વટવાળો અરે માણસ કોઈને માફી કીધું માંગે ન ને માંગે. માફી માંગે. મારી વાત ને સાંભળી લે. માફી માંગે એ નાનો માણસ નથી. કોઈ અરે એક માફી, માફી ની અરે હું તમને વાત ભાઈ, કીધું કે માફી કોઈ એમ માંગે કે તો બોલવાની જરૂર જ નહીં ને ભાઈ. કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર મારી પરમાર વાત તું સાંભળી માફી લે. માંગી લે, મેં નકર હું એવી તને YouTube, આ મારી વાત સાંભળો. તમે મને કે હાલે દેહુર માફી માંગી લે સાનો મનો નકર તને હું ગોળીયા દઈ દઈશ, તો હું એક ન માંગુ તો એ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન પેલા મંગાય. કાકા મારી વાત બાકી સાંભળી લે. કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે એ પણ માણા ભાઈડો ગણાય મારા હિસાબ પર. પેલા બીજાના કાકા લઈ મારા લાગણી હિસાબ દુભાઈ પર એવી જોડે શું લે એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ પેલા કરવું અંગત ભાઈ? વાત નું કોઈક વાયરલ કરી દેતી એમાં તમે ઈ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે ઈ હોય ઈ તો અંગત વાતમાં તો મોદીને નથી ગાળ્યું દેતા. એટલે એ વાત ને નહીં સમજતો, એટલે તું કોઈ વાત ને નહીં, તારો મગજ જ નહીં કામ કરતું. મેં એમ નહીં તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ મનસુખ દલિત હોય કે રાઠોડ જે ગમે એને બોલે હોય એ તો એને એના જેવા, એમની હવે એને મારી વાત એને સાંભળ, મેં મોઢો મોઢ મનસુખ અત્યારે તમે મારી રાઠોડની વાત તારા કરો ચેનલ થઈ ને, સાંભળ મારી વાત ને. અત્યારે તમે મારી વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો, અને અંગત વાત નું ઈ ખોટું અલગ કહેવાય. મારા રજપૂતમાં તો પાળિયા જ થાય ભાઈ, હે અમારામાં સીધા પાળિયા જ થાય. એ તો થાય ને, એ તો હવના લોહીમાં આવતું હોય એવું થાય. હા, અમારામાં પાળિયો જ થાય સીધો. એ વાત છે. ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમ ને? હા, એ અમારામાં પાળિયા થાય, અમારામાં આવું કશું ના હોય. હા, એટલે એ વાત ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે ભાઈ, આવું બધું માય મારો ને અત્યારે હવે તો સમાજ આપણે હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાત ને નહીં સમજતો ભાઈ. એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપડા સમાજ ને અમારા દીવ પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા. અમારા સમાજ ને હવે કેટલાય ને બધાને નિત નવું કાંઈ બી થાય એટલે કેસ થતા એટલે અમારા વાળા બધા બહુ જતા પોલીસ ને બધા. એ બાબા આંબેડકર નો જે દિનનો કાયદો આવ્યો ને તે દિનના દુનિયા બધી વટમાં ફરે તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાયનું ખરીયું ખાઈ જાય ફલાણું ખાઈ જાય, એમાં સમાજ કઈ ગુસ્સો થોડો આવે, એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના નિત નવું બોલે, મારી સમાજમાં નિત નવું બોલે તો હું સમાજને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું હવે તમે તાર સુધરજો. પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવું, મારે તમને પાછી નહીં દેવું. સુધરવા સુધરો નકર કાંઈ નહીં. હું મારી સમાજને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં, અને પછી કે અમને કાંક નડ્યું, મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું ઈ માનું તો મારે બધાને થોડું કહેવા જાય કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. હવે મારી વાત સાંભળ, અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. સાંભળ, હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે, હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા, તું કઈ નો બોલો. તો એ કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને? ઈ તો ભલે ન ઓળખી કો મને કાકા, ઈ વાતું થાય ગડડ વાતું થાય, અને હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હાલો બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા હાલો, મને મજા આવી, હાલો બોલ્યા તો ભાઈ કાલ મેં તમને ફોન કર્યા કેમ ન ઉપાડ્યા મારા? એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તું ઓળખી ન હોય, કો મનસુખભાઈ પોતે બોલું. બધા ઓળખી જાય, શું લેવાનું લોકો ઓળખી કો ખોટા ફાકા મારે. આ મનસુખભાઈ રાઠોડ મને જો તમે મારી વાત કરો, તમ તારે અડધી કલાક વાત કરો, મારી વાત સાંભળજો. પછી તમ તારે આપણે બે ભાઈ બહુ વાતો કરી, તમે ગાળ્યું ન બોલતા. સાંભળી લે, હવે સાંભળ તું. ગાળ્યું ન બોલતા, બીજું બધું આપો ને આમાં કોઈ બેની દીકરીઓ સાંભળી લે, તું સાંભળી લે, હવે તું સાંભળી લે. હવે તું તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય. તું હું ઓળખી ગો આ તારી ભાષામાં તું અટણ કદાચ છત્રી બનવા જતા રહે બને, તારી લહકા ભાણા ભાષા ભાઈ તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને હુકવણી ખાઈ જાય, તમે શું લે તેજમાંથી બેવો? તમારે આ અમારા ગામમાં તેદી તમે આવા તેદીના 18 વર્ષ સાંભળતા, તમારું નહીં સાંભળતા કોઈ? ઈ ભૂતકાળની વાતો બધાય કરતા હોય, એમ નહીં ભૂતકાળનું બધે તો એવું બોલાય જ નહીં, એને માય મત દેવાય. હું બોલે ઈ તારે કોઈના ધણી ન હોય. મેં તને કીધું કે તું હું બોલી, પણ તું કે હાલે સાંભળ, તું દેવી પૂજક છો, કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે અમે કોઈ માતાજી ભેગા નહીં કાકા, અમે મોણિયાની નાગબાઈ અરે હેમાળા હાડ ગાળવા અમે ગયા તા, અમે જે ધારણિયા મેઘવાળ સી. તું હાલ કઈ નાગબાઈ ગયો તો? ઈ કે ખાલી ધૂપ ધુવાડા કરવાનો, અગરબત્તીઓ કરવાની, કઈ તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા? અમે તો બધે ભેગા બલિદાન દીધા છે.
એમ હા આ તો અમારા બલિદાન ક્યાં હશે જ નહીં ને? સાંભળી લે અડધા ભગાના ના આ બધા એવા એમ નહીં, એ બધા બલિદાનો હશે જ નહીં ને? તો પણ તો મોણિયાનો ઇતિહાસ જાણી લે. હા ન્યા પછી તો અમે નાગબાઈની જગા. હાલો મેં જાણ્યો, અમે કોઈ દી અપમાન કર્યું કોઈનું? હા ભાઈ તું હજી તને કઈ ખબર નથી, તું તમે ઇતિહાસ શું લ્યો, ઈ વાત મારી મને હું કહું એનો મને જવાબ દો ને. તમે કાલ બોલો. કોમેન્ટું શું લ્યો મારી મને એવી? શેની કોમેન્ટ તે કીધું તે માફી મંગાવી ને, માફી ઉગા માંગવી એમની એ માફી માંગી એટલે શું હું તમારી બીકે માંગી માફી? આપણે બોલાય ને અટાણ હું તને બોલતો તો તું કયું ને ફાકા મારતો તો તને ખબર હતી આ મનસુખભાઈ બોલે છે? હા ખબર જ નહોતી. હું ભલે ને ન બોલ્યા, હવે હોય ખબર હોય તો મને શું થઈ ગયું? તર્ક બુદ્ધિ નું કામ છે, ઈ વિજ્ઞાન અમારી જો તમે દરબાર સમાજના હાલો એક મિનિટ મારી વાત સાંભળો. હાલો હું નો ઓળખ્યા, હાલો હું કહી દઉં નો ઓળખ્યા, પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા મને એવું કીધું તો તમે અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે ક્ષત્રિયો ભેગા રહ્યા છીએ. ક્ષત્રિયના કળા તમે જોઈ કેટલી છે? સાંભળી લે ક્ષત્રિય કેવા આવે ખબર તમને? ક્ષત્રિય ધર્મ માટે મરી જાય તમારી જવાની જેમ ધેની ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી, તને ખબર નથી. તું ખાલી કુકડા માકડા મારી એક, બાકી તને ધર્મ ની ભાઈ મેં કુકડા બાકડા મારવા વાળા નથી. તો હું હમણાં પાછું ખરાબ બોલીશ તો તમને પાછું ખરાબ લાગી જશે. તો મારું રેકોર્ડિંગ તમે નહીં યુટ્યુબ માં સડે કોઈ, એટલે માટે ખરાબ માં લઈ જવામાં મને. બાકી બીજી વાત તમે કરો તો બહુ સારું છે. નકર દેવર પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારશે મગજ નો, પાછું તમે આગળ લઈ જશો એટલે ઈ કરો. હા ભાઈ ઈ તો તારી જાતિ હોય, ઈનમાં જા, તું ટાઈટ મગજ નો નથી. તમે ગાળું બોલો, હું ન બોલું. ગાળું તો તમે પેલી શરૂઆત કરો. હું કીધું હા ભાઈ તું કઈ પસંદ નો બની, ઈ શેડે વાગરી રહી, એમાં કઈ વરે નહીં. જો એ શબ્દ બોલો મને, નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું એવા બોલ્યો, અમારી લાગણી દુબાઈ ગઈ. તમારા લોહીમાં છે તો મને દેવી પૂજક કયો ને, એ તમને કોણ બોલવાનું કે? હા ભાઈ એ મૂછું રાખ્યા બારવટિયા નો બનાય અને કઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. ઈ તો એમાં ઘટે નહીં, હવે ખાલી એમાં ઘટે નહીં, ભલા મળશે એમાં. તો જયારે મામલો મેદાને સડે તેથી સુરવીલોના પાણી મપાય કે હવે તો મામલો મેદાને સડ્યો, બાકી ત્યાં લગે તો બધી વાતો થાય. એમાં જયારે ઢીંગાણું થાય ને તેથી ખબર પડે કે હવે મરદના પાણી મપાણા એમ. હા પણ કોલસા કાળા હું દેવી પૂજક જ છું, દેવી પૂજક રહેવાનો યાર. એમાંથી થોડો હું બીજો વરણ બનવાનો યાર. તમે બનો અત્યારે દરબાર ને બરબાર, હું ન બનું. તમે બનો દરબાર ને બરબાર. એમ તો ભલા માણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક, એમાં બીજું આવે નહીં. હવે તું ધર્મ ની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મ ની વાત કર્યા, તું કેદું નો ફાકા મારે બહુ. હા બોલો ધર્મ ની વાત કરે, ભગવાન બોલો ફરમાવો. હાલ માતાજી ની વાત કરી, મેલડી ની વાત કરી. મેલડી ની ઉત્પત્તિ ક્યાં થઈ? હાલ તું દેવી પૂજક છો ને? મેલડી ની ઉત્પત્તિ ક્યાંથી એમ? મેલડી ની ઉત્પત્તિ ને હું તમને વાત કરું તો તમે પાછા હમણાં પાછા મારી મેલડી ને ગાળે બોલો નહીં કરો, એટલે તમે એ વસ્તુ નહીં. મારી મેલડી ને પેલા તો તમે ગુનેગાર છો, એને માફી માંગી લો પેલા. મેલડી કોની ઉત્પત્તિ શીખે? મેલડી કોઈની થઈ એ નહીં, એ તો મેલડી તો એક માં સીતા હતી, એમાંથી માં મેલડી બનેલા છે. મેલડી કોઈ ઉત્પન્ન નથી. ખબર નથી. સાંભળી લે, તું હજી તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ? મેલડી કોને ઉત્પન્ન કરી કે એમ બીજી વાતો કરી? તમને ખબર છે? હા તમે જણાવો ને. ના તું દેવી પૂજક છો. અમે તો દેવી પૂજક, અમે તો દેવીઓને પૂજવાળા છે. મને તો ખબર હોય ને, મારી મને ન ખબર હોય તો ભલામણ હોય કોને? મારે નથી કે, પણ તમે મારી મેલડીના ગુનેગાર છો. આ તું દેવી પૂજક છો, માતાજી વિશે પણ તમે મારી માને તમારું અપમાન કરેલું છે. તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો. પેલા તો ગુનેગાર માં છૂટકો કરી લો, એની માફી માંગી લો. ભાઈ તમારી મેલડીની વાત કરી, હું ગુનેગાર માફી માંગી લો. પછી તમને કહું ન કહું ને, અમને દેવી પૂજક મટી જાવ. દેવર કેદું નો ફટકે સીડો જો આડા રોડ સાઈડમાં. એટલે તમે ફટકે સડ્યા, અમે સુલ્યા ફટકે, અમે થોડા મને દરબારની તમે દરબાર થઈને મને ફોન કર્યો, મેં તમારે બોલવામાં કઈ ફેર પડ્યો? ભલે મેં ન તમને ઓળખ્યા, મને કયો તારી દેવીએ ઓળખી નો કે તમે મને ધર્મ અમારે ગાળજો, તમે અમારા ધર્મને અપમાન કરો તો મારે કેવું જ પડે, ગમે એનો બાપ હોય તો. તને હિન્દુ ધર્મએ નો કીધું, તને દેવીએ નો કીધું, તું નો ઓળખી ગયો તો તમે ગધાડા જ કેવો? ઓળખી જાય અવાજ માથે. અમારે દરબાર બનવાનું, અમારે બીજો વર્ણ બનવાનું અમારે શોખ જ નથી. કેવું તું ને કે દરબાર નથી બોલતા, મનસુખ રાઠોડ બોલે છે. ભાઈ મારી વાત સાંભળ, ભગવાન ના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો તો ભગવાન ના સોગન મેલડી ના સોગન મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. દેવુરાજ ની વાતો કાપીને મેલડી ના હમ ખાવ, દેવી પૂજક નો દીકરો કોઈ મેલડી ના હમ નો ખાય. તમે હું કોને કયો? તમે એ તો સાંભળો પેલા. તું બીજી વાતો મારું કહેવાનું એ છે, તમે એમ નહીં વટે સુલ્યા ચડતા જાવ કે અમે માફી ન માંગી. મનસુખ ગોવિંદ માફી ન માંગે તો માફી માંગે, મરદ માણા કહેવાય. ન માંગે ને એ તો રાખશે નહીં ઓલાદ કહેવાય. હું એમ તમને
કહું. બીજા હેડે એ વાતો આપણી નાચની જવા દે. હવે આપણી વાત કરી મેલડીની ઉત્પત્તિની હા વાત કરી. બોલો ને ભાઈ, એ મેલડી ને તમે વાત કરો, પણ એમાં મારે એવું વાંધો છે કે તમે અમારી મેલડી ના ગુનેગાર છો ભાઈ. આજે નાચે લડી લેવું તો મેલડી છે કોણે નાચે લડી લેવી બે ભાઈ, પણ એમાં મારી મેલડી ને તમે તો ગુનેગાર છો, એનો તમારે જે દંડ થતો હોય દંડ ભરવો પડે. સમજી લેવું તું અમે અમારી સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ કે હા ભાઈ તમારી મેલડી મેં અપમાન કર્યો છે અને દંડ ભરી ગયો. પછી આમ તો દેવર પરમાર તમને ન જણાવે ને તો આમ તો મૂછું કાપીને તમને દીધું કે આલ્યો. हिंदी में तो मेरी बात सुन ले, मैं क्या बोल रहा हूँ, तू मेरी बात कर, मैं बोलूं वो बोल चल बोलने तेरी बोलो क्या बोलता हूँ मैं, तुम बताओ मैं बोलूं. वो मेलडी की उत्पत्ति बता दे ना मेरे को. तो मेलडी की मैं उत्पत्ति आपको बताता हूँ, पर मेरी हमारी मेलडी ये कहते हैं कि वो लोग है ना, वो मनसुख है ना, मनसुख भाई है ना, वो लोग तो मेरे गुने में है. जिक्र जिसको यह लगा मैं उसका न्याय न लूंगा ना, तो लगा तू उसके साथ कोई भी न्याय कोई भी तू एक साथ व्यवहार मत करना है. बोल में बाबा हिंदी भूंडी लगी यहाँ लगा हूँ यानी अरे व्यवहार न करो ज्યાં હું અણદા ભગાની મેલડી જે મને ભેંસું લઈ આવી એની જે મંદો જ્યાં લગે એની પાસે હું નિયા નો લાવું ત્યાં લગે દેવર પરમાર બાકી તું એની હારે સંબંધ ન રાખતો, બીજા બધા દલિતો હારે સંબંધ રાખે, પણ આ એકની હારે તું ન રાખતો, આની એકની ભેગો કોઈ દી પ્રેમથી ની વાત ન કરતો તું. બકરા વેચ ટાઢા વેચ આ રવા દે, આમાં તારું કામ નથી. ભાઈ હમણે મેં 50,000 નો ફોન લેવો પમદી, તમારે એવું વિડીયો કોલ કરો હું તમને બતાવું, મારે કોઈ ઉપાધિ નથી, માં મેલડી ને દિયા છે. 50,000 નો ને લાખ નો નહીં કદાચ સૂટ પહેર તો કઈ તું રાજા નો બની હે કે રાજા. મારું કહેવાનું મતલબ મારો સાંભળો, મારો તમે કોઈ દુશ્મન નથી, પણ મારું કહેવાનું એ કે તમે અમારા સમાજ વિશે અપમાન કરો એટલે મારે તમને કરવા જ પડે. પછી એમ થાય કે જીવન જીવ માય બાકી હવે કરવું જોઈશે ગમે એ કાઈ નો થાય. તમે અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કઈ વસ્તુ નહીં. વાત કરી માં એ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં, હું એને મારી નાખું. પાડી દેવી તો સમય ખબર પડે, બાકી સમય વગરની બધી વસ્તુ ખોટી કહી તો હજી તારા કાર્યધર એમાં હજી ખોટી વસ્તુ પડે. સમય વગર એ તો સમય બલવાન હે નહીં બલવાન પુરુષ. તને ગારિયાધાર પોલીસ માં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં. હા આ તો ત્યાં દીધી ફરિયાદ તારી. હાલો દી આવો. દઈ દીધેલી છે, આવશે તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ એનું મેં તળિયા તપાસ લ્યો, કારણ કે તમે રોજે રોજ બજાર માટે કે હું કેસ કરું અમારી લાગણી ડૂબાઈ નાખી. કાકા એલા તને ટાંટા વેચવાની ખબર પડે તું તમે કેસમાં હાલો, કેસમાં હાલો, મોરો તમે નો હાલો. મોરે બુદ્ધિ અમે કેસ નો કરી, મોરે બુદ્ધિ દેવર પરમાર કોઈ દી કેસ ન કરે, તમે દેવર પરમાર કોઈ દી કેસ ન કરે, તમે કેસ કરો હું નો કેસ કરું, મારે કોઈની કેસની સુલેવા જરૂર છે. કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી, બાકી હું તો મોરો હામો જવાબ દઉં એ માણસ છું, બાકી કોક ઓળખો તમે ખાલી. વેચી ખા દેવું રામા લફડા પણ દાદા અમારા ગઢિયા વેચીને વ્યાજ્યા દીકરોને નથી વેચ્યું. તમે દીદી મને એમ નહીં, તમે મને કહેતા કે દેવું અમારા દિલીપના ગઢિયા કરી ગયા, એવું મારે નથી કર્યું. અત્યારે મનસુખ ગોહિલનો સૂટ બૂટમાં ફરે છે એમ કેદી મને કીધું એની જેમ દેવર પરમાર સૂટ બૂટમાં ફરે છે, મારા ગઢિયા જે કરી ગયા. અમારા ગઢિયા જે હાલી મારી જાય કે ગમે મારી જાય, પણ અમારા ગઢિયા જે જિંદગી જીવી અમારે નથી જીવી. બચારા રામબાવળમાં તારો ખોડો છે તું તો જે સિલેબરો, પણ મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ. રામબાવળમાં ભૂલ્યા આપણો ખોડા અને તું અત્યારે ભાઈ તો એના કર્મો નડે એને એવા ખોડા છે, બાકી અત્યારે અમારી સમાજમાં બંગલા ઉભા બંગલા વેચેલા કઈ ગાંધીનગર તારી ભાઈ ઢાંઢા એને પાપ આવી જાય ઈ ઢાંઢા વેચી ખાય, બાકી અત્યારે હારા શૂટ બૂટમાં ફરે હો હારા. અમારી સમાજમાં અત્યારે કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો સારું કહેવાય. નકરી કોથળિયું પી મરી ગયા અમારા વાળા વેચી વેચીને મરી ગયા, એ બેન કરાવે કોથળિયું પીવાનું તો તમે સારા કહેવાય માણા. બાકી આવી હુકવણીની વાતો કરીને સુલ્યા સમાજની માં હતો. દેવુર ઢાઢા વેચ અને બકરા વેચ, બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયામાં. ગાંધીનગર માં તો મારું સલમાન થયેલું છે, સલમાન ભાજપની કમલમ જે ભાજપની શ્રેણી એમાં તો અમારું સલમાન થયેલું છે. ભાઈ ખરા તે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા, શું હરિયાળી જો હરિયાળી કાલ પંથી તો જુનાગઢ જઈને વિડીયો કોલ કરજો, હું તમને વિડીયો કોલ માં દેખાડી હરિયાળી બતાવી. એમાં શું થઈ ગયું? તને તારી દેવી ના ઓળખી મનસુખ કાકા તને ફોન કર્યો હો દેવુર જો મનસુખ કાકા મને ફોન કરે ગમે ફોન કરે તો મને મેં ચા એમનું કઈ તોડી લીધું. હા ભલે આગલે દેવીએ ના ગુજી કી દેવુર ના પણ કોક અમારી મેલડી મને મારે હું નો ઓળખી છો તો મને હમ તો ખાવ કઈ એમ નામ થોડો હું શોખ નો હમ ખાતો તું હમ ખાતો તું તો દેવીઓ ના ગાળિયું કાઢો મે બેન હમી તું શું હમ ખાતો મારી મોઢે જયારે સાંભળે તેથી તમ તારે મને મેણા મારી મારી નાખજો તો શું શેરા એલા વાઘરી હું અસલ દેવી પૂજક છું, અસલ એમાં ગળે ઘટે
ઘટે નહીં ભલા માણા એ ઘટે નહીં. કહેવત છે કે હજારો વર્ષ હજાર અરે કોઈ કુંભાતન વાતની કેહરી વૈષ્ણવ અને ન થાય. ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરા એની જેમ ઓરિજિનલ છો ઓરિજિનલ એમાં સમજો ઘટે નહીં. ઢાઢા વેચ ઢાઢા બીજું રવા દે. ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે. બકરાનો ભાવ પૂછી લે, ઢાઢાનો ભાવ પૂછી લે, ત્યાં દંગડા લઈને પડ્યા હોય ત્યાં કણકાઈ તને પંચાયતમાં એના નો રાખે. કર્મો એમને નડે બાકી એમને કાંઈ નથી નડતું. હું તો કાંઈ રોજ નો કહું ને હોય હજી મારા કહું. ભાઈ. એ દેવી નો ઓળખી ત્યાં હતી, પણ દેવું દેવર નો પરમાર ઓળખી એવા તો કર્મો કરે તો મનસુખ મારે કાકાએ એવું જ કરવું પડે. છેલ્લો મારે આમ જો દેવો, મારું મોતે હારું નથી બાકી. કયા દેવી આ દેવો કહેવાય બહુરૂપી એ કહેવાય. પણ એમને હું મારી અત્યારે મારે તો મારી માં હારે વાર છે. અમુક જેટલા અમારા સમાજની મારી પાસે પોણા ટકે તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ના ક્યાંય છે એમ કહું. હા દરબાર બોલો ને, હા બાપુ બોલો ને, હું બાપુ એ દરબાર બોલો તો હું તો કહીશ કે આ મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ. હમણાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રહે એમાં બીજો ફેરય ન હોય. બાપા રાજપૂત એ મનસુખભાઈ તમારે લોહીમાં ફેર હોય એટલે તમે દરબારના પેટના થાવ બાકી મારે હું થોડો બીજાના પેટનો થાવ. પહેલેથી ક્ષત્રિય છીએ. એટલે પણ મારે હું થોડો છું તમે રહ્યો ને તમ તમે એમ કહો એટલે પણ તમે તો કાં રાજપૂત કીધો કે અમે રાજપૂત છીએ અમારા પાળિયા થઈ ગયેલા છે અમે તો તમે તો કહો ને તમારે એમાં હું ક્યાં ફરી જાય એમાં ખાલી બોલે. જો મારે હું પરમારનો ભાણેજ છું અને પરમારની છોકરી મારા ઘરમાં છે, હું તને હારો બોલતોય હાલે કેમ કે ઈ કઈ સાંભળી લે, કેમ કે હું પરમારનો જમાઈ છું. હા સારું ને. ઈ કઈ બીજી વાત કરી માં, કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ, કેમ કે અમારો કમાળ છે. આ તો તું પણ દેવી બાજુ મારી અટક મારી તમને ઓલા આઠો ને એમ જ પહોંચી ગયું એમાં ઘટે નહીં. આ બે બાંધે એટલે સારું પડે ને બધાને બહુ મજા આવે. ઢાંઢા વેશ અને બકરા યા, પણ મને ઢાંઢા વેચતા આવડતું નથી. બાપુએ દેવુર બીજી કાંઈ ફિલ્મમાં પણ મને આવડતું નથી. કોણ શીખવાડે? મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા સટી બોલાવાની. આપડી દેવીનો આમ શું દેવીનો તને કાંઈ ખબર ન હોય. ભડા ભાષા પણ એ મને એક દુઃખ લાગ્યું આજ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણી નું બોલી જા ને એ બહુ ખોટું બોલી જા. એકદમ તો બોલી જતા એકદમ તો ઓલા એમ નહીં એકદમ તો ઓલા ભોળાદ વિશે તમે બોલી જતા ઓલા ગધાડાનું પણ આ બીજું લાવ્યું. મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ સુઈ લેવા આવું બોલ્યા હશે થાય કરીને આમાં સમાજ નું કેમ નામ આગળ જાય. મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા આમાં ભાગ્યા ઉભા કરે. એ તને કાંઈ ખબર તેજ માથે સુલિયાવા તમે સડીને આવું કરો. એટલે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. કાકા એ ભાષા થાય તારાથી શું ન બોલાય, શું બોલવું હોય તો ગાંધી એટલે પણ એમ નહીં એટલે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય. શરમ એમાં ન આવું બધું અસલ ન થઈ જાય. અસલ ગડડડ ફડડડ તારા નો થાય મારા ભાઈ. વાત મનસુખભાઈ આમાં અસલ ન થઈ જાય. અસલ કાય તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા ફલાણું ખાઈ ગયા દાંતન કરી ગયા ફલાણું કરી ગયા, પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયું બાયું તો એવું પેલા સુધરાય ખુદ ને સુધરાય પછી દેવર ને કેવા આવો ઈ સેડાઈ જાત માં જઈને ઉભું રહી બાકી ભાઈ દેવી પૂજક કોઈ દી જાતમાં એક જ રે. તમે કહો કે હું દલબાર બોલું દેહુલ ક્યાં છો એટલે હું થોડો દરબારના પેટ નો થાવ એમ હું દેવર તારી પટી હું થોડો દરબારના પેટો તમે ઈચ્છા તેથી મને એમ કહેતા કે હું દલિત નથી હું દલિત નથી હું દલિત નથી. કોણ તમે કે ઘડીક રાઠોડ છો ઘડીક રાવડી રાઠોડ છો ઘડીક રાણો છો ભોલાનો તું છો કોણ? હા ભાઈ તું દલિત નો બની કેમ કે તારી ભાષા ઓલ્યા કાકા એક થઈ જાય. અમારે ઈ જ રહેવું અમારે એવું જ રહેવું છે. કોણી હા ભાઈ તારી અરે 20 મિનિટ ઓળખી નો હોય કો તારી માતાજી તને કીધું ને દેવું રવા દે દેવીને પૂછ. મનસુખ ગોવિંદે ફોન કર્યો છે એ નીકળી જ પડ્યા છો કાંઈ ખબર નહીં. પણ મોટો રાવણ ફોન કરે તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા હું મને શું કે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે લીંડી વેરાઈ જાય લીંડી. ભાઈ તો મને બીક તો એટલે કાલ મેં ફોન કર્યા મેં એક ઉપાડ્યો નહીં માધો લીંડા એલા પરમાર હમુ કોઈનું કાઈ ન આવે ઓ ભાઈ. લીંડા વેરાઈ ગયા તું. એલા લીંડા તો તમારા વેરાઈ દો મારું કાઈ ન ઉખડી જાય મારું કાઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ તારો ડોહો દેહુર બોલું દેહુર ડોહે પોગી દો નકર હમણે ચાય પાછું પોકશે. બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ એરી વાત મારું હું ગાળું બોલી તો પાછું તમે યુટ્યુબ માં નહીં સડાઈ વેકો પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા તમે ડોહે ન જાઓ. એટલે હવે તોય તું આને હુવાજો ને ગઢિયું ને હુવાજો આપણે બે લડો તમ તારે બહરાટી બોલાવ બાકા ઝીકી બાકા મોરે મોરો વયાવો તમ તારે ઈ કરો. હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ને ટાટા પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માંથી હવે દણેકુ માં દેવાની રેવાજો. દણેકુ ડાલા માતા દે ગમે એમ તો તમે લાળીઓ માં રૂડા લાગો એમ આરતી કરીને સુલ્યા કરો. કરવાની હોય દેવાજ ખાવડ ના સાંભળે કાઈ તું દેવાજ ખાવડ નો બની જાય કાઈ રાજા ની વાતો સાંભળે તું રાજા નો બની જાય ટાટા જ વેસવાના હોય ન્યા કાઈ તું
ગાંડા ભલામણા હું થોડો વેચું. એમ નહીં તું એ અમારા ગઢિયા વેચીને લઈ ગયા, અમે છોકરા થોડા વેચે. એ હા ભાઈ તું ત્યાં રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી છે. તમે તેથી એમ કહેતા, તમે મને નથી કીધું કે દેવર અમારા ગઢિયા જે કરીને ગયા, અમારા બાકી મનસુખ ગોવિંદ સુખબુટમાં ફરે, હવે બાકી ગઢિયા મારા કરીને ગયા એવું મારે નથી કરવું. તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું, હું એક આ ગલત કરું ને. બાપુ ફોર્ચ્યુનર માં હોય તારી પાસે હારું ટટડિયું નથી ને ફાકા હું અરે વિડીયો કોલ કરો. ઓય હવે મને હું કોકની જદ્દી જદ્દી લાવી, કોકની જદ્દી જદ્દી લાવી, પ્રોગ્રામ કરી ગયો કોકની જદ્દી જદ્દી લાવી. હવે હું બોલીશ તો પાછું કાંઈ નહીં. થોડું કસરત ચાલુ રાખજો ને, પેટ બેટ થોડુંક આમ અંદર ગીરી જાય. ઓલું પેટ વધી ગયું એને કસરત કરવાનું ચાલુ રાખો. માઈ ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં, કસરત ચાલુ રાખો, પેટ બેટ કાક સીધું થઈ જાય. ઓડિયોમાં કહેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા તઈ હમણાં તઈ બકરા મારે હો હશે, પણ ઓલું કસરત ચાલુ રાખો, થોડો બડો નું કાક રાખજો. હું તમને સલાહ દઉં એટલે આમ પેટ બેટ કાક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવામાં વિડીયામાં. ને ઈ બકરા જ કહેવાય. અમે તો પણ તેજ માથે બેહો ત્યારે આમ ઉભડક બેહો, ઈ નો બેહવું પડે. બકરા નીકળે ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારો નામ સીધું કીધું એને કઈક દોડવા બોડવા જગ્યા એને કેજો. આવડે મારા ભાઈ ઈ કોપી થાય સ્ટેજ માં કરીને બધો ઓડિયો બનાવીને મોકલજે ને કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે. ઈ તારા પણ એ હું મેકલી કે તું કેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે આટલા રૂપિયા આમ દોડી બોડીને પેટ બેટ અંદર આ જો હું રોજ કસરત કરું, રોજ દોડવા જાઉં, રોજ આમ બોડી ગર્લ, પછી તો હાંડા ને ગોળીયું ઉપાડલું મણ ની એમાં ઘટે નહીં. તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું, બીજું તું કઈ ન્યા કાંધી એ ધોઈ ને એમાં થોડું ઘટે. હું ચા તમારી જેમ કોક ની જતું છું, હું ચા કોક ની તમારી જેમ જતું છું. તારા દોડવાનું બકરા સારવા જવાનું એમાં ઘટે થોડું. તું કઈ ગાંધીનગર અમારા બકરા એક દિન એ ખાલી વરસ દિન 2.5-3 લાખ ની તો આવે જ દે છે. હવે તો એટલે જ કઉ છું પણ ઈ બકરાનો હિસાબ અરે યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય નહીં તો લાખ રૂપિયા તો એ બધું 3.5 માં પડી જાય બધું. કેટલા થાય સાંભળજે 20-50 કેટલા થાય? હે 20-50 કેટલા થાય? ભાઈ મને હું તો અભણ છું. તઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કઉ છું. હું અભણ છું એમ તો કહું. હા તો ઈ તને કઉ છું તે અમે ઈ નથી એમ કઉ છું. હા 20-50 કેટલા થાય? હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગણ્યા કે હિસાબ કર્યા એટલે વાત પતી ગઈ. આ વાત છે 20-50 લાખ થાય. હા એમ વાત છે. જો વાહ ભાઈ વાહ વાહ દેવુર તારી મેલડી ને જાજી ખમા હો બાબા. ઘટે નહીં. 20-50 1 લાખ વાહ દેવુર પરમાર વાહ. એટલે 5-5 હજાર ને કહું. હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં. 20-5 એટલે 1 લાખ થાય. એ હાચો જ છો. એ હિસાબ કરવા વાળા કરશે ને એમાં કોમેન્ટ મારશે. જો લાખ રૂપિયા થાય ગયા થાય. જો પેલા તો આણી કાઢવા માટે કીધું બાકી હું થોડો તમારી મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે એની હું તમને આમું પાત્ર હોવું જોઈએ એવું સાંભળી લે આમું પાત્ર હોય એટલે એમાં મજા આવે. બાકી યાર એમાં એક આમ ને એક આમ ઈ નો મજા આવે. ભાઈ મારી વાત નો સાંભળી લે તું, તને ના ખબર હોય બક્કા એ સાંભળી લે, તને ના ખબર હોય આ મનસુખ ગોવિંદ ચક્રી પાનું કહેવાય ગમે ત્યાં લાગે અને એ તને ખબર ના રહે. પણ મારું પાનું બહુ મોટું છે, મારું પાનું ડેન્જર છે, ગમે ના લાગે આમ તો આમ ગમે ના સોટક જાય. તને કશું ના ખબર પડે ભાઈ. હા હાલો ને થોડો હું પોરો ખાવ, તમે આખો જોઈ શું કરો કયો મને. ઇન્શાલ્લાહ સારો થી મજી ગાળ છું આ દેવી પૂજો કયો મજી ગાળ સુણી કે તું જોજી દેવી કે પૂછી કે જા પણ તું અકડો મજી ગાળ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો જે બકરા ચારણ જાવે તો જે ઢાંઢા વેચન જાવે બાકી તું કે ગ્રામ પંચાયત સરપંચ ના બની ગઈ મગે ચડી તમે શું કર્યું? આંગળી મેં મજી કા ગાલ કર તું તો કર તું તો જો પણ તમે દેવર પરમાને ઓળખતા નથી કે કોણ છે ક્યાં હાલે. હા પણ આ કોતો તો કે ચાઈ હું વિડિયો કોલ કરી શેમાં બેઠો ઈ હું તમે ખાલી કરી બતાવીશ. એ તું દેવી કે પૂછી કે ના જે કજી ભાષામાં એમને કાલ હું વિડિયો કોલ કરું તમને હું શેમાં બેઠો હોય છે તમને દેખાડીશ. દેવરનું તમારું પન્નું લેવું છે ને તમે એમ કહો ને ઢાંઢા છે ફલાણો છે બકરા છે ફલાણો છે પણ તમને હું કાલ વિડિયો કોલ કરી ઉપાડજો ખાલી કે દેવર ક્યાં છે હું તમને બતાવું. તું આ ક્રો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોય તું જે દેવી પૂજન જે તું જે એને બકરા ચારણ જાય તું જે ઢાંઢા વેચન જાય. કે મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માથે જે બન કીજો ને સુધરી જાઓ. તમે એમ ચાલુ રાખો તમારી સમાજના તમને ગાળો દે છે. કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદ ને પૂછવો પડે લ્યો. હા હજી તને નથી ખબર ને મારી એક તો કોપી કરીને દે ઓ કાકા તું મારી એક તો કોપી કોપી કરીને અમારે દેવી પડે. તમારા સમાજના ઉપાડ લો દેવું અમારી લાગણી દુબાઈ દેવું તારા લીધે અમારી લાગણી દુબાઈ એટલે પણ લાગણી દુબાઈ મેં કીધું તમારો આ જો બોટીઓ ગુકવણી બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડી બુટીઓ આ જડી બુટીઓ ના મેં કીધું ટેજ માથે ફાકા ફોજદારી કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજ ને કે શું બોલી રહ્યો. શહેર દેવી ના સમજો ખોટો બોલતો અમે ખોટો થોડો હું બોલું
તને મારી મેલડી તને આપણે તારો હજી નાશ મારી તારો વાત કાઢે સાંભળ. તારું અમે તને ખબર અમારી આ વાતમાં વાત કરી હોત તો અરે આપણે મારી હજાર મેલડી દિવસ તારો ગયા નાશ હોત. કરે પણ હું તને હાસું અલ્યા, કહું આપણી નાઈટમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે અલ્યા, વખો કાકા, તું આવો પેલા કરી જા ને પછી તું મારી નાચ નો વખો ભરી લે અને હું મારા બે મલક ના નાતીલા ભેગા કરું ને પછી તું વખો ભરી દે પછી હું તને અલ્યા, કહું કે તારે મેલડી ટીવીનો ચાસી ખર્ચ આવી કરી દ્યો 100 રૂપિયા. હા ઓલા પછી રીતની- હું તને કહું કે હા, ચાસી ભાઈ, મારી તો મેલડી ઉત્પન્ન તારા- થઈ તારા ગામની બાજુમાં જેલીમાં બાકી મારી કીધી મેલડી નો 100 મારી મેલડી નો તે રૂપિયા અપમાન દીધી કરેલો તો છે એટલે એ તો તને નહીં છોડે બાકી એનો તો વખો ભરી લે તારે દેવીને મોકલજે ને દેવી હારે વાતો કરી બીજું તારી કઈ ન ઓલા બોલતા તું નકર રહેવા દે મનસુખભાઈ આવો. હારાવટ નહીં રહી હા ભલે લે મેલડી હારે વાતો કરી લે હા હા બીજું મેલડી વિશે હારા બીજું ન બોલતા ખરાબ નકર હારાવટ નહીં રહી એક તો હારું અત્યારે મગજ શાંત છે તને તારો મગજ હારે કાલે ઓલ્યો બચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો આજે તુંય ભાન ભૂલી ગયો મનસુખ કાકા તારી હારે એટલે વાત કરી પણ તો દેહુર ભૂલી ગયો. પરમાર એ આયર ભૂલી જાય ભાઈ દેહુર પરમાર એટલે ભાઈ નો દેવ ભૂલે મને હો ક્યાં ભાઈ ખબર હતી? રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું હા. ખબર પડી લે આવો? કે અમદાવાદ થી મનસુખભાઈ ફોન કર્યો તો હારે હું હારો કેવા હો મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો અલ્યા એ તો તને એટલે કર્યો તું ચેદુનો અલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો આ દીકરો તમે મને એવું લાગ્યું મને એવું લાગ્યું